ભાઈ રોહિતભાઈ, આપણે જે રાજ્ય કક્ષાએથી બેક ટુ સ્કૂલ એટલે જે બાળકો આપણા 24-25 હતા એ ગયા વર્ષે 25-26 પૂરે નથી પહોંચ્યા, એનો આપણે એક ડ્રોપઆઉટ તરીકે ફરી ઝુંબેશ પડેલી છે, સર્વે પણ ચાલુ કર્યું છે. તમારી સ્કૂલ જે છે બમણિયા કોલેજ, એમાં લગભગ સંખ્યા બહુ વધી છે. અને હા, તો સર્વેમાં શું કારણ મળ્યું આપણે કોઈ તો એક મિનિટ, હું સ્પીકર ફોન કરું છું. મને મંત્રીશ્રી બાબા મેડમ સાંભળે છે, તો એમના સાથે પણ સંવાદ કરજો અને ટોટલ વિગત આપજો. અને મેડમ તે પ્રમાણે એક આપણે ટેસ્ટની પૂછશે નમસ્કાર રોહિતભાઈ. हाँ नमस्कार જી हाँ सर जो हमारी पास है दो आप लोग स्कूल ना छूटा हो बराबर જી એમાંથી બે છોકરા એવા છે કે જેના વાલી સગીર રાજ્યમાં રાય સમજ પડે છે. અચ્છા બાકીના બધા 9 છોકરા બરાબર જી છે. જી હવે સર મેં 9 છોકરામાંથી 4 જણના ગઈકાલે સિટીએસમાં પૂર્ણ પ્રવેશ આપી દીધો છે મારી શાળામાં. ધોરણ 7માં ના 2 બાળકો અને ધોરણ 8માં 2 બાળકો, એટલે 4 બાળકોનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે જી. અને એ હવે મારી સ્કૂલમાં ભણતા છે. એક આ રોશનીબેનનો વિષય છે બરાબર, 5મા ધોરણમાં એમને રીએનરોલમેન્ટ આપણે કરાવી દીધું છે. યસ અને એમને હા આ જે આપ કહો છો બરાબર, તેમનું કારણ શું તમને જણાય છે? પ્રાથમિક કારણ તમે પૂછેલું હશે, વાલી સાથે વાત કરેલી હશે, એનું કારણ શું કે છે છોડી દેવા માટે એમને નામ? જો મારી પાસે 4 બાળકો વાત અગર છે ધોરણ મારું ભણવામાં આવ્યો અને સરકારી સ્કૂલમાં કોઈ ઓપ્શન નથી. એક બોલિયા સ્કૂલ જી બોલિયા સ્કૂલ કેવું છે, ભાગડીના મોટા છે, બોલી વચ્ચે કેટલા વિશે ચોમાસામાં દિવસની રસ્તો પ્રોબ્લેમ છે. એટલે કહું છું કે કોઈ સાધન સગવડ નથી કે ચાલી જતો હોય. એમની સાયકલ યોજના આપણે આપીએ છીએ તો એ નથી એમને લાભ મળ્યો? નામ મળે છે ને બરાબર. તો મારા બાવણાથી 5 કિલોમીટર શેબલ લેવો પણ સ્કૂલ સરકારી સ્કૂલ છે, પણ આ વખતે આપણે મળી ગયેલા હવે કદાચ મારે બાવણામાં આ વર્ષે તો લઈ જાવ. મને ખાલી આ રોશનીબેન નું કયો ને, એમનું શું રીઝન છે? એમનું રોશની એના વાલી છે ને કામ મતલબ આપણે પ્લાસ્ટિક ને બધું ઉપર દીધું અને છોકરીને બરાબર છે. પછી મેં વાત મારી રેગ્યુલર અમે ટ્રેન વાલી ભ્રમણ કરેલો, કારણ એનો ઘર બિલકુલ મારી શાળા બાજુમાં જ છે. પછી 2 વર્ષથી અમે નવું ગામ તરફ ગામ 3 કિલોમીટર દૂર છે બરાબર છે, અને તો રસ્તો પણ થોડો સુમસામ જેવો છે, વચ્ચે આવે છે બરાબર છે. હવે એક માટે તમે ટ્રાન્સપોર્ટેશન સર્વિસ લેવા છે તમારા બરાબર, અને રસ્તો પણ થોડ છે એટલે મતલબ ગાડી પર ના કરે. હવે રોડ બની ગયો છે એટલે હવે એના કારણે વાલીતા ને બધી 4-5 બાળકો વિચારતા જાય એટલે મેં સમજાવ્યું કે આ બાળકો જ્યારે તમારા સુધી પીપશે મતલબ પીપશે કે ભાઈ છોકરું છે આ બરાબર છે, એટલે વાલી છે દવા આપશે ઓર્ડર નહીં. બરાબર, એટલે અત્યારે જે 9 બાળકો આપની શાળા વાળા છે એ કમ્પ્લીટ રીએનરોલ થઈ ગયા છે. ઠીક છે, ચલો ચલો ચલો, અભિનંદન આપને એના માટે. અને થોડું ફોલોઅપ કરજો, કોઈ વચ્ચેથી છૂટી ના જાય. જે 6મા કે 7મામાં છે, 8માંથી પછી 9મામાં આવે તો એક કન્ટિન્યુટી 10 ધોરણ સુધી તો કમ્પ્લીટ કરી જ દેવાનું, અને પછી 11-12ની જે વ્યવસ્થા છે એમાં બી આપણે એનરોલમેન્ટ કરાવવાનું કે શું છે એ બધું તમે ફોલોઅપ કરતા રહેજો પ્લીઝ. જી જી યસ 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 યસ. અરે નહીં, અમારી ફરજ છે બરાબર, આપણે એઝ એ ટીમ જ કામ કરીએ છીએ એટલે એમાં કોઈ પેલું નહીં રાખો. અને તમે ખૂબ સરસ કામ કર્યું છે એના માટે અભિનંદન.